એ વાસ્કલ નામના ગામમાં કોઈ એક સમયે બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે તદ્દન અધમ હતો, દુરાત્મા અને મહાપાપી હતો. જોકે એની પત્ની ખૂબ સુંદર હતી, તો પણ આ બિંદુક બ્રાહ્મણ કુમાર્ગે જ જતો હતો. એની પત્નીનું નામ હતું ચંચુલા. એ ચંચુલા સદા ઉત્તમ ધર્મપાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં એણે છોડીને આ બિંદુક બ્રાહ્મણ દુષ્ટ બ્રાહ્મણ વૈશ્યગામી થઈ ગયો. આ રીતે આવા કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા. એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સર્વ ધર્મનો નાશ થશે એ ભયથી કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મભ્રષ્ટ ન થઈ. પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતાં તે ચંચુલા પણ દુરાચારિણી બની ગઈ. આ રીતે દુરાચારમાં ગળાડૂબ અને મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યથામાં વહ્યો ગયો. ત્યાર પછી શુદ્ર જાતીય વૈશ્યાનો પતિ બનેલો પેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુક બ્રાહ્મણ સમય થતાં મરણને શરણ થયો અને નરકમાં પડ્યો. ઘણા દિવસો સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પામી વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ થયો. આ બાજુ પેલા દુરાચારી બ્રાહ્મણ પતિ બિંદુકના મરણ પછી પેલી મૂઢ યદ ચંચુલા ઘણો સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી. એક દિવસ દૈવ યોગે કોઈ પુણ્ય આવ્યું ત્યારે તે ચંચુલા ભાઈબંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ. તીર્થયાત્રીઓના સંગથી એણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થના જલમાં સ્નાન કર્યું. પછી તે સામાન્ય રીતે બંધુજ સાથે અહીં તહીં ફરવા માંડી. ફરતા ફરતા તે દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે એક દૈવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગલકારિણી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી. કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રી પર પુરુષ જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યાં યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એમના ગુપ્તાંગોમાં યોનિમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે તે ભયભીત ચંચુલા નારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી. ચંચુલા બોલી, હે બ્રાહ્મણ, હું મારો ધર્મ જાણતી નથી, તેથી મારાથી પણ ઘણો દુરાચાર થયો છે. સ્વામીન, મારા ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે. હું મૂઢ ચિત્તવાળી પાપીણી સ્વયંને ધિક્કારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું, કુત્સિત વિષયોમાં ફસાયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. હાય, કોને ખબર મારે ક્યાં ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચઢેલી મને પાપીણી સાથ આપશે. મૃત્યુ વેળાએ એ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ? જ્યારે બળપૂર્વક રીતે તે મારા ગળામાં ફાંસો નાખશે, મને બાંધશે, ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરને ટુકડે ટુકડા થવા માંડશે, એ સમયમાં દુઃખદાયક એ મહાયાતને હું કેવી રીતે સહન કરીશ? હાય, હું મરી ગઈ, હું સળગી ગઈ, મારું હૈયું વિદર્ણ થઈ ગયું, હું સર્વ પ્રકારે નષ્ટ થવા લાગી, કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ છો, તમે જ માતા અને તમે જ પિતા છો. તમારા શરણે આવેલી મને દીન અબળા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો, તમે જ મારો ઉદ્ધાર કરો. સૂતજી કહે છે, સોનક, આ રીતે ખેદ અને વૈરાગ્યથી યુક્ત થઈ ગયેલી ચંચુલા બ્રાહ્મણ દેવતાના ચરણોમાં આળોટી પડી. ત્યારે તે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી અને આ પ્રકારે કહેવા લાગ્યા.